અને આગળ વાત કરવી છે કૈલાસ માનસરોવર યાત્રા સૌથી પવિત્ર યાત્રા સનાતન ધર્મની છે અને સૌથી દરેક સનાતનીનું એક સપનું હોય છે કે જીવનમાં એકવાર તો કૈલાસના દર્શન કરવા છે અને ભગવાન શિવ જ્યાં બિરાજમાન છે એ ધરતીના દર્શન કરવા છે, માનસરોવરના પાણીથી અભિષેક કરવો છે અને માનસરોવરના પાણીથી પવિત્ર થવું છે। પણ કેટલાક પ્રવાસીઓ અહીંયા ગયા અને સમાચાર મળી રહ્યા છે કે પાણીનો પ્રવાહ વધ્યો છે અને કેટલાક પ્રવાસીઓ ફસાયા છે। ગુજરાતના પ્રવાસીઓ છે, સૌરાષ્ટ્રના પ્રવાસીઓ છે, અહીંયા કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારે પૂર અને સરોવરમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને જેના કારણે પ્રવાસીઓ ત્યાં ફસાયા હોવાની અત્યારે માહિતી મળી રહી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર પાસેથી વિસ્તારથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, કૈલાસ માનસરોવર યાત્રા દરેક હિન્દુ ખાસ કરીને સનાતની છે એમનું સપનું હોય છે ને આ વખતેથી એ યાત્રા શરૂ થઈ છે। પરંતુ આજે સવારના લગભગ 3 વાગ્યાના સમયે ઇમિગ્રેશન માટેનો એક બ્રિજ છે ત્યાંથી સૌરાષ્ટ્ર અને રાજકોટના ડોક્ટરોનું એક આખું ગ્રુપ ત્યાંથી પસાર થતું હતું। ગ્રુપ પસાર થઈ ગયા બાદ આ બ્રિજ છે કાંઈક તૂટી પડ્યો હતો। ટિમુરેન કેમ્બ્રુજ બોર્ડરે આખો આ બ્રિજ આવેલો છે। ચીનમાં જ્યાંથી એન્ટ્રી થાય છે ત્યાંથી આગળની કૈલાસ માનસરોવરની યાત્રા થાય છે। રાજકોટના ડોક્ટર દીપક પટેલ, ભાવનગરના ડોક્ટર વિરડિયા સહિતનું એક સૌરાષ્ટ્ર અને ગુજરાતના નામાંકિત ડોક્ટરોનું ગ્રુપ હતું, ઉદ્યોગપતિઓનું ગ્રુપ હતું। 45 લોકો છે તે ત્યાં પહોંચી ચૂક્યા હતા। તેઓ જેવું ઇમિગ્રેશનનો બ્રિજ કમ્પ્લીટ કરીને આગળ વધે છે ત્યારબાદ આસપાસના જે મોટા 3 થી 4 સરોવર છે તેની અંદર એકાએક ધડાકા સાથે પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને એકાએક પાણી આવી જતા એ બ્રિજ જે ઇમિગ્રેશન માટેનો બ્રિજ કહેવાય છે એ તૂટી ગયો હતો। હાલ જે સૌરાષ્ટ્રના લોકો છે, રાજકોટના ડોક્ટરો છે એ કૈલાસ માનસરોવરની યાત્રા તરફનો જે ભાગ છે ત્યાં પહોંચી ગયા છે। ત્યાંથી અશ્વિનભાઈ દેસાઈ નામના જે વ્યક્તિ છે તેમનો સંપર્ક થયો છે। તેમને કહ્યું છે કે અહીંયા સૌરાષ્ટ્રના પ્રવાસીઓ છે તે સલામત છે પરંતુ પરત આવવા માટે મુશ્કેલી થઈ શકે છે। હાલ તેઓ પોતાની આગળની યાત્રા હવામાન જેવું સારું થશે તેમ આગળ વધારશે। તેમની સુરક્ષા માટે ત્યાંના જવાનો છે તે તૈનાત છે પરંતુ જે પ્રકારે તેમને પાણીનો પ્રવાહ જોયો છે એકાએક આવેલું એમ કહી શકાય કે ભયાનક પૂર છે તેના કારણે તેઓ ડગાઈ ગયા હતા। એટલું જ નહીં પરંતુ આ પૂરના કારણે આસપાસ રહેલા જી બિલકુલ બિલકુલ એટલે